अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो वीयराघाणं सप्पन्नूनं देविन्दपूयाणं जहठेयवत्सुवाहिणं ते लुप्तगुरुणम् अरुहन्ताणं भगवन्ताणं संविग्गो जहासत्तिये सेवेमि सुकरम् अणुमोयेमि सव्येसिं अर्हन्ताणम् अनुष्ठानं सव्येसिं सिद्धाणं सिद्धभावं सव्येसिं आयर्याणम् आयारणं सव्येसिं वज्जायाणं सुत्तपयाणं सव्येसिं साहूणं साहुकिरियं सव्येसिं सावगाणां मुक्खसाहनजोगे सव्येसिं देवाणं सव्येसिं जीवाणं होकामाणं कल्याणाशयाणं मग्गसाहनजोगे। महान चिरंतनाचार्य भगवंत द्वारा विरचित पंचसूत्रनी अंदर तथा भव्यत्व एटले के दरेक जीवनी मोक्षमां जवा माटेनी अलग अलग प्रकारनी योग्यता ए योग्यतानो परिपाक एटले के विकास करवा द्वारा पाप कर्मनो विनाश थाय अने एनाथी शुद्ध धर्मनी प्राप्ति थाय अने शुद्ध धर्मनी प्राप्ति थवाथी जीवनो अनादिकाळथी जे दुख रूप दुख फलक अने दुखानुबंधी एवं जे आ संसार परिभ्रमण चालू छे एनो कायમને માટે अनुक्रमे अंत आवी सके अने ए तथा भव्यत्वनो परिपाक એટલે કે મોક્ષમાં જવાની વ્યક્તિગત યોગ્યતા એનો વિકાસ કરવા માટે શ્રીરંતનાચાર્ય ભગવંતે શાસ્ત્રાનુસારી એવા ત્રણ બહુ જ મહત્વના ઉપાયો બતાવ્યા છે જેને આપણે ફક્ત એક શબ્દમાં કહેવું હોય તો શું કહી શકાય? શરણ, બોલો, ગરહા અને અનુમોદના. કે બે શબ્દમાં બે કે ત્રણ શબ્દમાં કહેવું હોય તો ચાર શરણ, દુષ્કૃતની ગરહા અને સુકૃતની અનુમોદના. ચાર શરણમાં શું આવે? અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ. આ ચારે શરણાના સાત વિશેષણો દ્વારા આપણે એમનું અદ્ભુત સ્વરૂપ એનો વિચાર કરી ગયા. ત્યાર પછી બીજો વિભાગ દુષ્કૃત ગરહા. આ જન્મમાં અને ભૂતકાળના અનંત ભવોમાં આપણા દ્વારા મનથી, વચનથી, કાયાથી, કરાવણ, અનુમોદન સ્વરૂપે સૂક્ષ્મ કે બાદર, રાગથી, દ્વેષથી કે મોહથી, અરિહંતાદી પંચ પરમેશ્વરથી, ભગવંતોથી માંડી કરી અને યાવત મોક્ષ માર્ગના સાધન કે અમોક્ષ માર્ગના માર્ગ સાધન હોય એના પ્રત્યે એટલે જળ કે ચેતન તમામ પ્રત્યે જે પણ અયોગ્ય આચરણ કર્યું હોય, અનુચિત વિચારવાણી વર્તન વગેરે કર્યા હોય એની મન, વચન અને કાયાથી ત્રિવિધે ક્ષમા યાચના કરવી, પશ્ચાતાપના ભાવપૂર્વક ગુરુ ભગવંત આગળ એનું નિવેદન કરવું અને ગુરુ ભગવંત જે પણ પ્રાયશ્ચિત આપે એને ચડતા પરિણામે વહન કરવું. ફરી એવા કોઈ મોટા પાપો ન થઈ જાય એનો દ્રઢ સંકલ્પ કરવો. બરોબર? આ થઈ દુષ્કૃતની ગરહા. અને હવે ત્રીજો વિભાગમાં આવે છે સુકૃતની અનુમોદના. સંવિગ્ગો જા શક્તિએ સેવેમી સુકરમ. સંવિગ્ગો એટલે સંવિઘ્ન એવો હું. સંવિઘ્ન એટલે સંવેગ ગુણથી યુક્ત. સંવેગ એટલે સમ્યક વેગ. વેગ એટલે ગતિ. પણ કોના તરફ? અત્યાર સુધી સંસાર તરફ ગતિ હતી, એટલે દુર્ગતિની પરંપરા સર્જાતી હતી. હવે સમ એટલે સમ્યક પ્રકારે ચિત્તવૃત્તિનો વેગ આત્મા તરફ કે પરમાત્મા તરફ કે સિદ્ધ દશા તરફ થાય એને કહેવાય સંવેગ. સંવેગ એટલે મોક્ષની તીવ્ર અભિલાષા, આવો અર્થ પણ થાય છે. તો સંવિઘ્ન થઈને હવે આ હું સુકૃતની અનુમોદના કરું છું. સંવેગ અંદરમાં ન હોય, આત્માની કે પરમાત્માની કે મોક્ષની રુચિ ન હોય અને ઉપર છેલ્લા જીવ અનુષ્ઠાનો સારા કદાચ કરે પણ પુણ્ય બંધાય થોડું ઘણું, કદાચ સ્વર્ગાદી પણ મળી જાય, પણ સંસાર પરિભ્રમણ ટાળીને
કાયમને માટે સિદ્ધ દશાનો પ્રગટ કરવી હોય તો એને માટે પાયામાં મૂળમાં સંવિઘ્ન દશા સંવેગ આત્મા અને પરમાત્મા દશાની તીવ્ર રુચિ એ પાયામાં ખાસ જોઈશે. એટલે અહીંયા મુખ્ય શબ્દ સંવિઘ્ગો જહા શક્તિએ સેવેમી સુકરમ. સુકરમ એટલે સુકૃત. સુકૃત એટલે સારા કાર્ય, જેને વચન અનુસારી શાસ્ત્રાનુસારી એવા સારા કાર્યો એનો હું અહીંયા સેવેમી એટલે હું પહેલાં આસેવન કરું છું. અને એ આસેવન પણ સમ્યક ક્યારે થાય કે જ્યારે બીજા જીવો દ્વારા થઈ રહેલા સુકૃતો સારા કાર્યો એની અંતરમાં અનુમોદનાનો ખૂબ ભાવ હોય તો જ એ સુકૃતો પણ સમ્યક રીતે થઈ શકે એનું આસેવન. નહીં તો ખાલી પોતે સારા કાર્યો કરતો હોય પણ બીજો કદાચ પોતાના કરતાં જરા વધારે તે સારા કાર્ય કરતો હોય તો મોટે ભાગે અનાદિકાળથી આ જીવની શું કુટેવ કે દશા છે? બીજાના સારા કાર્યો જોઈને અનુમોદના કરવી જોઈએ, એને બદલે મોટે ભાગે ઈર્ષ્યા થાય, એનો અહમ ગવાય કે મારા કરતાં કોઈ વધારે કેમ સારું કરી જાય, એના વખાણ કેમ થાય. જીવ નથી ગમતા અહંકારને કારણે. એટલે અનુમોદના જ્યાં થવી જોઈએ ત્યાં ઈર્ષ્યા, ઈર્ષ્યા ને પછી બીજી એની જોડી ટ્વિન્સ બેન છે. ઈર્ષ્યાની ટ્વિન્સ બેન કઈ એની સાથે જન્મે નિંદા. ઈર્ષ્યા થાય એટલે પછી એના છિદ્ર જુએ, નાની આટલો દોષ હોય ને આટલો મોટો કરીને ચિત્રે, ન હોય તો દોષોને ઊભા કરે, કલ્પનિક કરીને પ્રવર્ણન કરે. તો આ બંનેનો બાપ કોણ છે? ઈર્ષ્યા અને નિંદા. આ જોડિયા બહેનો છે, ટ્વિન્સ. એની ઉત્પત્તિ એનો જન્મદાતા કોણ છે? અહંકાર, ઈગો. બરાબર. અહંકારને કારણે જ બીજા જીવોના સુકૃત કે એની પ્રશંસા થતી હોય તો એની ઈર્ષ્યા અને પછી નિંદા પણ કરવાનું મન થતું હોય છે. એના જ કારણે જીવ ચીકણા કર્મ બાંધી અને સંસારમાં ભટક્યા કરતો હોય છે. તો આ ઈર્ષ્યા દોષને અને નિંદા આ બંને દોષને ટાળવા માટે જ્ઞાની ભગવંતોએ આ ઉપાય બતાવ્યો કે બીજાના સુકૃતોને જોઈને અનુમોદના કરો. અનુ વત્તા મોદના. અનુ એટલે પાછળ, મોદ મૂળ ક્રિયાપદનો અર્થ છે રાજી થવું, પ્રસન્નતા અનુભવવી. તો કોઈ સારા કાર્ય કરીને પ્રસન્નતા અનુભવી રહ્યો છે એને જોઈને અથવા સાંભળીને આપણે પણ એની પન્નું એટલે પાછળ રાજી થઈએ. રાજી થવાને કારણે પછી એની અવસરની ઉચિત પ્રશંસા પણ કરીએ તો એ સુકૃતની અનુમોદના કહેવાય. શાસ્ત્રમાં દૃષ્ટાંત આવે છે, એક રાણીનું કુંતલા જેનું નામ હતું. એ ખૂબ વિશિષ્ટ કોટીની પ્રભુ ભક્ત હતી. એણે રાજમહેલમાં જ જેનું મંદિર બંધાવ્યું હતું અને ખૂબ ભાવોલ્લાસપૂર્વક ઠાઠ મારતી રોજ પૂજા સેવા ભક્તિ કરતી હતી. અને શરૂઆતમાં એણે ધીરે ધીરે પોતાની જે શોક્ય હોય, રાજાને અનેક રાણીઓ પણ હોય તો એ અરસપરસભાઈ બીજાની શોક્ય કહેવાય. તો એ બધી કંઈ જૈન નહોતી, એને પણ ધીરે ધીરે જૈન ધર્મનો અને પ્રભુ ભક્તિનો રંગ લગાડ્યો. એમને પણ ભગવાનની નિયમિત સેવા પૂજા વગેરે કરતાં શીખવાડ્યું. અને ધીરે ધીરે એવું બન્યું એ બધી એની શોક્યોને જીન ભક્તિનો એટલો જોરદાર રંગ લાગી ગયો કે કુંતલા રાણી કરતાં પણ વિશેષ ભાવોલ્લાસથી એ પૂજા અને ભક્તિ કરવા લાગી. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણને જન્મથી જ જાણે ગળતુંથી જૈન ધર્મ મળી ગયો છે એટલે આપણને જોઈએ એવી કદર કે કિંમત નથી. પણ જન્મથી જૈન ન હોય અને પાછળથી સત્સંગ દ્વારા જૈન ધર્મ પામ્યા હોય ને એ ઘણીવાર આપણા કરતાં સ્વભાવ બહુ જોરદાર રીતે જૈન ધર્મની આરાધના કરતા હોય એની પણ અનુમોદના કરવાની આવે છે. જિંદગીભર વર્ષો સુધી 35 વર્ષો સુધી ઠામ ચોવિયાર અવઢ એકાસના કર્યા. કોણે કર્યા? અવઢ એટલે પોણો દિવસ પસાર થાય ત્યાં સુધી પાણી પણ નહીં પીવાનું. ઠામ ચોવિયાર. અને એકાસનું પણ જાતે રસોઈ કરીને સાદા એવા 4-5 દ્રવ્યો પોતે બનાવી એનાથી એકાસનું કરે. કોને કર્યા ખબર છે? અમદાવાદમાં વનબાળી દાસ ભાવસાર. ભાવસાર એટલે વૈષ્ણવ જન્મે આમ તો, પણ સત્સંગથી જૈન ધર્મ પામી કરી અને આટલી ઉત્કૃષ્ટ આરાધના એમણે કરી. પગમાં જોડા ન પહેરે, ગમે એવો તડકો હોય તડકામાંથી ચાલે. બીજા જીવોને છાંયડો હોય તો પણ છાંયડાને છોડીને તડકામાંથી ચાલે ખુલ્લા પગે, જેથી કરી બીજા જીવજંતુઓ જે છાંયડામાં આવ્યા હોય એ ક્યાંય અજાણતા પગ નીચે કતરાઈ ન જાય. રોજ હઠીસિંહના 52 જનાલયમાં અષ્ટપ્રકારી પૂજા સ્વદ્રવ્યથી કરે.
ઓછામાં ઓછા 100 રૂપિયાનું પક્ષીઓને ચણ વગેરે અનુકંપાદાન રૂપે આપે. જેના આશ્રમના ભંડારમાં પણ સારી રકમ રાખે. અને અરિહંતનો 10,000 વાર જાપ કરેલો છે. અરિહંત કે અંતિમ સમયે પણ આપણે અરિહંત યાદ આવે એવું આપણે ઈચ્છતા હોઈએ, અરિહંતનું શરણ, તો અત્યારથી એનો અભ્યાસ કરવો જોઈએ. જ્યારે સ્વસ્થ છીએ ત્યારે 10,000 વાર ઓછામાં ઓછા રોજના 8 સામાયિક કરતા. કેટલા? રોજના 8 સામાયિક કરતા. તો આ રીતે પાછળથી જૈન ધર્મ મળ્યો હોય એને બહુ એવા ઘણા દૃષ્ટાંતો છે. બહુરત્ના સુંદરા પુસ્તકમાં પહેલા વિભાગમાં લગભગ 380 જેટલા દૃષ્ટાંતો બધા આવા છે કે જે જન્મે જૈન નથી પણ કર્મે કદાચ સવાયા જૈન કહી શકીએ એવા પણ છે. તો સંબિગો શેના ઉપર છે? કુંતલા રાણી. હા, પેલી શોક્યો હતી એ પાછળથી જૈન ધર્મ પામી અને એ કુંતલા રાણી કરતાં પણ પ્રભુ ભક્તિમાં આગળ વધી ગઈ. એના કારણે એ શોક્યોની પ્રશંસાઓએ વધારે થવા લાગી. તો પોતે એમને શીખવાડ્યું હતું અને હવે પોતાના કરતાં આગળ વધે છે એ ઈર્ષ્યાથી, પ્રબોધ ભાવનાને બદલે. અને પરિણામે એમના છિદ્રો જોવા લાગી. નાના છિદ્રોને મોટા સ્વરૂપ કરીને એની નિંદા કરવા લાગી. અને બન્યું એવું કે આટલી પોતે પ્રભુ ભક્તિ કરતી હોવા છતાં, શોક્યોને પણ પ્રભુ ભક્તિ શીખવાડતી હોવા છતાં મરીને શું બની ખબર છે? કેટલાની ખબર છે પ્રવીણભાઈ? આ કુંતલા રાણી જિંદગી પર ખૂબ ભગવાનની ભક્તિ પણ કરી છતાં શું બની? લ્યો, ડોગી, કૂતરી બની. અને તે પણ ક્યાં? પેલા રાજમહેલમાં જ કૂતરી તરીકે જન્મ થયો છે. અને એ બધી રાણીઓ હતી એ કૂતરીને ખાવા માટે પણ આપે છે. તો પણ એની સામે એ તો કૂતરા કંઈક હોય એને કંઈ ખાવાનું આપો તો પૂછડી પટપટા ઘેલ કરે, તમારા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરે, આભાર માને જાણે કે. એને બદલે એ રાણીઓને ખાવાનું આપે તો એની સામે ભસવા લાગી જાય અને કરડવા માટે પ્રયત્ન કરે. તો રાણીઓને આશ્ચર્ય થયું કે આવું કેમ? પછી કોઈ જ્ઞાની ભગવાન પધાર્યા, એમને પૂછ્યું અને એમણે, એવા જ્ઞાનીઓ પહેલાં હતા કે પૂર્વભાવ ઉપયોગ મૂકવાથી કોઈનું પણ જાણી શકે, એટલે એમણે કહ્યું આ કૂતરી બીજું કોઈને પણ તમારી છોકરી આ કુંતલા રાણી છે, તમને જાણે પ્રભુ ભક્તિ શીખવાડી એ. તો ભગવાન આવી પ્રભુ ભક્તને કૂતરી કે તિરીજ કેમ બની? તો કે એમણે તમારી ઈર્ષ્યા કરી, એનું આ પરિણામ છે. પછી ધીરે ધીરે કૂતરીને પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું. પણ કહેવાનો મતલબ એ છે કે અનાદિકાળથી આપણા જીવનો સ્વભાવ આવો છે, ઈર્ષ્યા કરવાનો, બીજાની ટીકા નિંદા કરવાનો. એ સ્વભાવ જ્યાં સુધી ચેન્જ ન થાય, એમાં પરિવર્તન ના આવે ત્યાં સુધી મોક્ષ માર્ગ તરફ આપણો સાચો વિકાસ થઈ શકે નહીં. એટલા માટે જ્ઞાની ભગવંતો આપણને આ ત્રીજો ઉપાય સુકૃતની અનુમોદનાનો બતાવે છે. એના પાયામાં સંવેગ એટલે મોક્ષની તીવ્ર અભિલાષા પાયામાં હોવી જોઈએ કે હું બધા દોષોથી મુક્ત કેમ થાઉં અને મારા આત્માના મૂળ સ્વરૂપમાં હું સ્થિર કેમ થાઉં. તો સંવિગો જહા શક્તિએ સેવેમી સુકરમ. જહા શક્તિએ એટલે યથાશક્તિ, બરોબર? શક્તિને છુપવ્યા વિના, ગોપવ્યા વિના, શક્તિનો પૂરતો ઉપયોગ કરીને, યથાશક્તિનો 2 અર્થ થાય. શક્તિનું ઉલ્લંઘન ન કરવું એ પણ એક અર્થ છે, અને બીજો છે શક્તિને ગોપવવી પણ નહીં. આપણે મોટે ભાગે પહેલો અર્થ કરી લઈએ, યથાશક્તિ કહ્યું છે ને, કાંઈ વાંધો નહીં, એમ નહીં. શક્તિને ગોપવવી પણ નહીં, પૂરતી શક્તિનો ઉપયોગ કરીએ. જેમ જેમ શક્તિનો ઉપયોગ કરીએ ને તેમ તેમ વિકાસ, શક્તિનો વિકાસ, વધુને વધુ શક્તિ મળે. ઉપયોગ ન કરીએ તો પડે કટાઈ જાય એવી રીતે. એટલે શક્તિને ગોપવ્યા વિના યથાશક્તિ હું સુકૃતોનું પોતે સેવન કરું છું. સેવેમી સુકડમ. અને એ સુકૃતનું સેવન પણ સમ્યક ક્યારે થાય કે બીજા જીવો જે પણ સુકૃત કરતા હોય, આપણાથી વધારે કરતા હોય કે ઓછા કરતા હોય કે આપણી સરખા કરતા હોય, બધા જીવોના તમામ પ્રકારના સુકૃતો, નાના મોટા બધા, એની અનુમોદના કરીએ તો જ આપણા પોતાના સુકૃત પણ સમ્યક થયા કહેવાય. તો હવે કોના સુકૃતની અનુમોદના કરવી? તો સૌથી ટોચ કક્ષાના સુકૃત કોના હોઈ શકે? જગતમાં સર્વશ્રેષ્ઠ સુકૃતો અરિહંત પરમાત્મા તીર્થંકર ભગવંતના હોઈ શકે. એટલે છે કે અણુમોએમી સવ્યેસીમ અર્હંતાણમ અનુઠાણમ.
અનુમોએમી એટલે હું અનુમોદના કરું છું. સવ્યેસીમ એટલે સર્વ બધા જ અરિહંતો, સવ્યેસીમ અરિહંતાણમ અનુષ્ઠાણમ એટલે અનુષ્ઠાન, અનુષ્ઠાન એટલે સારા કાર્યો બધા. એમાં મુખ્યત્વે તો હરિહંત પરમાત્મા એના આમ વિચારીએ તો 5 કલ્યાણકોનું ચિંતન પણ કરી શકાય, પણ મુખ્યત્વે કેવળ જ્ઞાન થયા પછી રોજ 2 ટાઈમ દેશના આપે 3-3 કલાક અને શાસનની સ્થાપના આપણા સૌને માટે કરી. જો ભગવાને શાસનની સ્થાપના ન કરી હોત તો આજે આપણે કોણ જાણે કઈ સ્થિતિમાં હોત અને કેટલાય પાપો રાચી માચીને કરતા હોત. આવું વિશ્વ કલ્યાણકર અને પરમ તારક એવું જીન શાસન એની સ્થાપના આ હરિહંત ભગવાનનું સૌથી શ્રેષ્ઠ કોટીનું અનુષ્ઠાન છે. બાકી છદ્મસ્થ અવસ્થામાં પણ દીક્ષા લીધા પછી પણ કેવી વિશિષ્ટ સાધના કરે. ખડા ખડા કેવલ લયું, દીક્ષાથી માંડીને કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધી દરેક હરિહંત પરમાત્મા શું કરે? ખડા ખડા ઉભા ઉભા મોટે ભાગે જીન મુદ્રામાં કૌશક મુદ્રામાં રાત દિવસ ઊભા રહીને આત્મચિંતન આત્મધ્યાનમાં નિમગ્ન હોય. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનનો પણ અભ્યાસ ચાલતો હોય, એકદમ અંતર્મુખ હોય. અને એ દરમિયાન દેવતાઓ દ્વારા, મનુષ્યો દ્વારા અને તિર્યંચો દ્વારા પણ ગમે એવા ભયંકર કોટીના ઉપસર્ગો થાય છતાં પણ શુભ ધ્યાનથી ચલાયમાન થાય નહીં. કેવી એમની આત્મલીનતા હશે, કેવી નિષ્પ્રકંપતા, અડોલતા, નિર્ભયતા, સહનશીલતા, કરુણા, વાત્સલ્ય, પ્રેમ, અગણિત ગુણો ભગવાનના. અને પરમાત્માએ કેવા કેવા આત્માઓને પણ તાર્યા સામે ચાલીને મુનીશ્વર સ્વામી ભગવાન એક અહોરાત્રમાં કેટલો વિહાર કર્યો? 60 યોજન વિહાર કર્યો. કોને પ્રતિબોધવા? ઘોડાને પ્રતિબોધવા માટે. ભગવાન મહાવીર સ્વામીએ ચંડ કૌશિક જેવા દ્રષ્ટિવી સર્પને પ્રતિબોધવા, લોકોની ના હોવા છતાં પણ સામે ચાલીને એ જંગલમાં ગયા અને બુજ્જ બુજ્જ ચંડકોશિયા કહીને પ્રતિબોધ પમાડ્યો અને 8મા દેવલોકનો અધિકારી બનાવી દીધો. હા, આખી જિંદગી વર્ષો સુધી ભગવાનને સમજો ને વિપરીત જ વર્તન કરનાર, ભગવાન જાણે ઇન્દ્રજાળિયા છે, પોતે સર્વજ્ઞ છે આવું કહેનાર, અને છેલ્લે તો તેજોલેશિયા પોતાના ઉપર ફેંકનાર. કોણ? ગોશાળો. એને ભગવાને ક્યાં મોકલી દીધો? 12મા વૈમાનિક દેવલોકનો દેવ બનાવી દીધો. તો આવી રીતે અનેક રીતે અગણિત જીવોને ભગવાને એક આ બીજા પ્રકારે શાસનની સ્થાપના કરવા દ્વારા કે ઉપદેશ આપવા દ્વારા ભગવાને એને મોક્ષગામી કે સદગતિગામી બનાવી દીધા. તો આ હરિહંત પરમાત્માના તમામ અનુષ્ઠાનો એની આપણે ભૂરી ભૂરી અનુમોદના કરીએ. તાકાત કેટલી હતી ભગવાનમાં? જન્મતા અંગૂઠાથી મેરુ પર્વત કંપાયમાન કરી શક્યા. આટલી અગાધ તાકાત હોવા છતાં એનો ઉપયોગ કોઈને પોતાને હેરાન કરનારને શિક્ષા કે દંડ કરવા માટે કર્યો? ભગવાન ધારે તો કાનમાં ખીલા ઠોકાર આવનાર ભલે ગોવાળ્યું એને ફૂંક મારે તો બિચારો ક્યાંય ઉડી જાય. એટલી તાકાત, પ્રચંડ તાકાત હોવા છતાં પણ કોઈ પણ જીવને ગમે એવો અપરાધી હોય એનો તો પણ એના પ્રત્યે બદલો લેવા માટે વિચાર સુદ્ધા પણ ન કરતા બધા જ ઉપસર્ગો અને પરિશહો એને અત્યંત ક્ષમતાપૂર્વક આત્મભાવમાં રહી અને એમનાથી એ પસાર થયા. અને આપણા ઉપર કેટલો અગણિત ઉપકાર કર્યો શાસનની સ્થાપના કરવા દ્વારા. આપણો આત્મા જ્યારે નિગોડમાં હતો, બાદર નિગોડમાં કનબૂડ વગેરે સ્વરૂપે હતો, એ વખતે પણ પરમાત્માએ આપણા આત્માની કેટલી ચિંતા કરી. જગતના જીવોને ઉપદેશ આપીને સમજાવ્યું કે ભાઈ આમાં પણ તમારા જેવા અનંત આત્માઓ છે, માટે જીભના ક્ષણિક સ્વાદને ખાતર આ કનબૂડ આદિનું ભક્ષણ કરતા નહીં. 22 પ્રકારના અભક્ષની આપણને સમજણ આપી, 32 પ્રકારના અનંત કાયોની સમજણ આપી. શરીરથી ભિન્ન તું આત્મા છે, મારા જેવો જ આત્મા છે ભગવાને કહ્યું ભાઈ. હા, તો આવી સુંદર સમજણ, સમ્યક જ્ઞાન ધોધ વહાવ્યો પરમાત્માએ. એ આપણા ઉપર અગણિત અને અનંત ઉપકાર કર્યો છે. તો કૃતજ્ઞ ભાવે એમના ઉપકારોને યાદ કરે અને આપણે ભાવથી અનુમોદના અને વંદના કરીએ. ઓમ રીમ નમો અરિહંતાણામ. ઓમ રીમ નમો અરિહંતાણામ. ઓમ રીમ નમો અરિહંતાણામ. ત્યાર પછી બીજા નંબરમાં અણુમોય સબ્બેસીમ સિદ્ધાણમ સિદ્ધ ભાવમ.
અનુમોદના કરું છું સર્વ સિદ્ધ ભગવંતોના સિદ્ધપણાની, સિદ્ધ દશાની હું અનુમોદના કરું છું. સૌથી પહેલાં આપણને સૂક્ષ્મ નિગોડ અવ્યવહાર રાશિમાંથી બહાર કાઢવામાં નિમિત્ત બન્યા સિદ્ધ પરમાત્મા, ભલે કોઈ પણ એક, તો એમનો પણ આપણા ઉપર કેટલો બધો અગણિત અને અનંત ઉપકાર છે. અને સિદ્ધ ભગવંતો, એમને શરીર નથી એટલે બોલતા ચાલતા ભલે નથી, એની આત્મા એટલું બધું શુદ્ધ થઈ ગયો, સંપૂર્ણ શુદ્ધ થઈ ગયો છે, એટલે કરવું કાંઈ ન પડે. અને છતાં એવા સમજો કે એમનાથી વાઇબ્રેશન કે જે કંઈ હોય તે નીકળતા હોય કે એને કારણે આ જગતમાં આપણને થોડી ઘણી પણ સુખ શાંતિ છે. એ અરિહંત અને સિદ્ધ પરમાત્માઓ એની જેવું પ્યોર અવસ્થા છે, એના કારણે આપણે ચિંતવી ન શકીએ એ રીતે સૂક્ષ્મપણે પણ એ ઉપકાર આપની હેલી આપણા ઉપર વર્ષાવ્યા જ કરે છે. સિદ્ધ ભગવંતો એને દીવા દાંડીની પણ ઉપમા આપવામાં આવે છે, ધ્રુવના તારાની પણ ઉપમા આપવામાં. ધ્રુવનો તારો કરતો કાંઈ નથી, એ પોતાની સ્થાને છે ભલે, છતાં એને જોઈ કરીને સમુદ્રમાં જે ખલાસીઓ વગેરે હોય એ દિશા નક્કી કરી શકે, બરાબર, કોઈ બીજી દિશામાં નહીં ચાલ્યા જાય. તો એ રીતે કરતા કાંઈ નથી, છતાં એમના દ્વારા ઉપકાર ઓટોમેટિક થયા કરે છે. દીવા નદી પોતાના સ્થાને હોય છતાં પણ વાહનો, સ્ટીમરો વગેરે અકસ્માતમાંથી બચાવવામાં નિમિત્ત બની શકે છે. એવી રીતે સિદ્ધ ભગવંતો ભલે અકર્મા છે, અત્યારે અકર્તા કાંઈ જ કરતા નથી, છતાં એનું શુદ્ધ સ્વરૂપ એવું છે કે એનું વર્ણન સાંભળીને અનેકાનેક જીવોને એ સિદ્ધ દશા પ્રાપ્ત કરવાની પ્રેરણા મળ્યા કરતી હોય છે. તો આ રીતે તમામ સિદ્ધ ભગવંતો પોતાના નિરંતર આત્મ સ્વરૂપમાં જ નિમગ્ન છે. એ સિદ્ધ દશા જે આપણું પોતાનું પણ અંતિમ ગોલ એટલે લક્ષ્ય છે. આ બધી આરાધનાઓ શા માટે કરીએ છીએ? જે પણ કરીએ છીએ તે સિદ્ધ દશા પ્રાપ્ત કરવા માટે. 8 કર્મનો ક્ષય કરી અનંત કેવલ જ્ઞાન દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ, અનંત ગુણમય પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ એમાં નિરંતર ઉપયોગ રમણતા કરી રહ્યા છે. તો આવી અદ્ભુત જે સિદ્ધ દશા એ અનંત આનંદ સિદ્ધ ભગવંતો એની 15 પ્રકારે સિદ્ધ ભગવંતો થતા હોય છે. કોઈ તીર્થંકર બનીને, કોઈ સામાન્ય કેવલી બનીને, કોઈ અંતિમ સમય પુરુષ હોય, કોઈનું અંતિમ સમય સ્ત્રી રૂપે હોય કે કૃત્રિમ નપુંસક રૂપે હોય, કોઈ એકલા મોક્ષમાં જાય, કોઈ અનેકા લાખો કરોડોની સાથે પણ જતા હોય છે, કોઈ દિવસે કોઈ રાત્રે જાય. એમ 15 પ્રકારે સિદ્ધ દશા બતાવી છે. એ તમામ પ્રકારે સિદ્ધ થયેલા સિદ્ધ ભગવંતોની સિદ્ધ દશા એની આપણે બોરી અનુમોદના અને વંદના કરીએ. ઓમ હ્રીમ નમો સિદ્ધાણામ, 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 ઓમ હ્રીમ નમો સિદ્ધાણામ. પછી ત્રીજા નંબરમાં શું આવે? સબ્બેસીમ આયરિયાણમ આયારમ. સબ્બેસીમ એટલે સર્વ બધા જ, આયર્ય એટલે આચાર્ય ભગવંતો, એમનો આયારમ, આયાર એટલે આચાર, 5 પ્રકારના આચાર. કયા 5 આચાર? બોલો વસંતભાઈ, 5 આચાર કયા? રોજ તમે પ્રશ્ન પૂછવા જાય, હું તમને પ્રશ્ન પૂછું, બોલો. હા, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. જેની અંદર આચાર એટલે આચરણ, દુનિયાના તમામ પ્રકારના સદાચારો એનો સમાવેશ આ પંચાચારમાં થઈ જાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેયના આચારના 8 ભેદ છે. તપાચારના 12 ભેદ, વીર્યાચારના 36 ભેદ, ટોટલ 72 ભેદ થાય. આ પંચાચારના એનું સારી રીતે પોતે પાલન કરે, ઉપદેશ દ્વારા ચતુર્સંગમાં પાલન કરાવે, અને જે સારું પાલન કરતા હોય એની કદર કરે, અનુમોદના કરે, ધન્યવાદ આપે, એને પ્રોત્સાહિત કરે. તો આ રીતે પવિત્ર પંચાચારમાં જીવન જીવી રહેલા અને તીર્થંકરની ગેરહાજરીમાં તીર્થંકરની જેમને ઉપમા આપી શકાતી હોય છે. 36 ગુણોના જો ધારક હોય અને ભગવાને સ્થાપેલું શાસન આજે હજારો વર્ષ પછી પણ આપણા કેટલા આક્રમણો આવ્યા શાસન સામે, એની સામે જાનની પણ પરવા કર્યા સિવાય આચાર્ય ભગવંતોએ રક્ષણ કર્યું. તો એવા આપણા અનંત ઉપકારી ત્રણેય કાળના બધા અનંત આચાર્ય ભગવંતો, 5 ભરત, 5 ઐરવત ને 5 મહાવીર ક્ષેત્રના યુગ પ્રધાન હોય, ગણધર ભગવંતો હોય, બધાનો સમાવેશ આચાર્ય પદમાં થાય.
તો એ તમામ આચાર્ય ભગવંતો ઘણા ઘણા દાખલાઓ છે. વિસ્તારથી તો આપણે નવપદની હોળીમાં રોજ આપણે એક એક પદનો વિસ્તારથી વિચાર કરતા હતા. ફરી પાછી આસો મહિના આવશે ત્યારે ફરી પાછા આપણે એ વિસ્તારથી એક એક પદનો વિચાર કરીશું. અત્યારે સમય મર્યાદિત હોવાથી આપણે આટલાથી સંતોષ માનીને આગળ વધીએ છીએ. તો ત્રણેય કાળના તમામ ગણધર ભગવંતો, આપણે શુદ્ધ કેવલી ભગવંતો, યુગ પ્રધાન ભગવંતો, આચાર્ય ભગવંતો, કચ્છાધિપતિ આચાર્ય ભગવંતો અને બાકી તમામ આચાર્ય ભગવંતોના પંચાચાર પાલનની આપણે ભૂરી ભૂરી અનુમોદના અને વંદના કરીએ. ઓમ રીમ નમો આયરિયાણા, ઓમ રીમ નમો આયરિયાણા, ઓમ રીમ નમો આયરિયાણા. ત્યાર પછી આવે સવ્વે સીમ ઉપજાયાણમ સુત્ત પયાણમ. સર્વ બધા જ ત્રણેય કાળના બધા અનંતાનંદ ઉપજાય એટલે ઉપાધ્યાય ભગવંતો એનું સુત્ત પયાણમ, સૂત્ર પ્રદાન. ઉપાધ્યાય ભગવંતોનું મુખ્ય કાર્ય શું હોય? સૂત્ર. ગણધર ભગવંતોએ ગૂંથેલા અને તે સિવાય પણ ગણધર ભગવંતોના આગમો અનુસાર બીજા પણ જે કંઈ શાસ્ત્રો રચાયા હોય એ પોતે ભણે અને યોગ્ય જીવોને ભણવું ને ભણાવવું, અધ્યયન કરવું શાસ્ત્રનું અને બીજાને અધ્યયન કરાવવું. શાસ્ત્રોનો હાર્દ એ જગતના યોગ્ય જીવોને વાચન આપવા દ્વારા, ભણાવવા દ્વારા સમજાવે એમને કહેવાય ઉપાધ્યાય ભગવંતો. ઉપ એટલે પાસે, અધ્યાય એટલે ભણવું. બરાબર? તો આવા ઉપાધ્યાય ભગવંતો ડબલ જવાબદારી અદા કરતા હોય. આચાર્ય ભગવંતોને શાસનની પ્રભાવના કરવામાં પણ સહાયક બનતા હોય અને સાથે સાથે સાધુ ભગવંતોને પણ સંયમની તાલીમ આપતા હોય, દરેક રીતે એમની સાર સંભાળ કરતા હોય એવા અનંત ઉપકારી ઉપાધ્યાય ભગવંતો. ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ, વાચક ઉપાધ્યાયને વાચક પણ કહેવાય, પાઠક પણ કહેવાય, વાચના અને પાઠ આપે માટે. પ્રસમરતિના રચયિતા કોણ છે? ઉપાધ્યાય ભગવાન. પ્રસમરતિ ગ્રંથ કોણે રચ્યો? તત્વાર્થાધિગમ સૂત્ર કોણે રચ્યો? વાચક પ્રવર્ષી ઉમા સ્વાતિજી મહારાજ લગભગ એક પૂર્વધર હતા ને તત્વાર સૂત્ર એટલે જૈન શાસનના ચારે ફિરકાઓને માન્ય, શ્વેતાંબર, દિગંબર, ચેરાપંથી ને સ્થાનકવાસી બધા જ એને માને. એવું કોઈ શાસ્ત્ર હોય તો આ તત્વાર સૂત્ર છે, જેને દિગંબરો મોક્ષ શાસ્ત્ર તરીકે પણ ઓળખે છે. દિગંબરોના તો આવા નાના બાળકોને પણ કડકડાટ એ આ તત્વા સૂત્ર મોઢે હોય. તો આવા ઉપાધ્યાય ભગવંતો. વિનય વિજયજી મહારાજે લોકપ્રકાશ ગ્રંથ રચ્યો 4 ભાગમાં. દ્રવ્ય લોક પ્રકાશ, ક્ષેત્ર લોક પ્રકાશ, કાળ લોક પ્રકાશ ને ભાવ લોક પ્રકાશ. બહુ દળદાર બધા ગ્રંથો છે કે એમાં આખા વિશ્વનું આ અલગ અલગ 4 એંગલોથી વિસ્તારથી વર્ણન કરેલું છે. કોઈ કે સપ્તસંધાન મહાકાવ્ય રચ્યું મેઘ વિજયજી મહોપાધ્યાયજીએ. એક એક શ્લોકના 7 અર્થ થાય અને 7 વિશિષ્ટ ચરિત્રો એકી સાથે ચાલે. આવા એક એકથી ચડે એવા મહાન ઉપાધ્યાય ભગવંતો ત્રણેય કાળના. એમનું જે સૂત્ર પ્રદાનનું જે મહાન ઉપકાર થયો છે. ઉપાધ્યાય ભગવંતોએ સૂત્રો પોતે રચ્યા પણ છે, ભણ્યા અને ભણાવ્યા, ત્યારે એ પરંપરા આપણા સુધી પહોંચી છે. સાહેબજી ઘણીવાર કહેતા હતા કે આચારો માત્ર શાસ્ત્રમાં જ રહેશે, આપણા જીવનમાં ઉતારીશું નહીં તો પછી એ ધીરે ધીરે ભૂલાઈ જશે, વિસરાઈ જશે, લોપ પામ થઈ જશે. તો એ આચાર્ય ભગવંતો પાળેનો ઉપદેશ આપે. ઉપાધ્યાય ભગવંતો પણ એ શાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન કરાવવા દ્વારા આગમોને સૂત્રોને ઝીંડવાણીને આપણા સુધી એમણે પહોંચતી કરી છે. એટલે આપણા એ અનંત ઉપકારી છે. તો એ તમામ ઉપાધ્યાય ભગવંતોના સૂત્ર પ્રદાન રૂપી જે મહાન ઉપકાર એમને યાદ કરી અને ભૂરી ભૂરી અનુમોદના અને વંદના કરીએ. ઓમ રીમ નમો વજાયાણમ, 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 ઓમ રીમ નમો વજાયાણમ. પછી કહે છે સબ્બે સીમ સાહુણમ સાહુ કિરિયમ.
સર્વ બધા જ સાધુ ભગવંતો 5 ભરત ક્ષેત્રના, 5 હૈરવતના અને 5 મહાવિદ્ય ક્ષેત્રમાં જ્યાં તીર્થંકરોની હાજરી હોય ત્યાં તો કેવા અત્યારે લગભગ 20 અબજ સાધુ ને 20 અબજ સાધુજી કહેવાય છે અડીદીપની અંદર. તો એ તમામની જે સાધુ ક્રિયા, સાહુ કિરિયમ સમ્યક, સાધુ સુંદર, આત્મલક્ષી, પરમ તારક એવી ઉત્તમ ક્રિયાઓ 24 કલાકની સાધુની દિનચર્યા ભગવાને બતાવી છે. એ પ્રમાણે અપ્રમત્તપણે એ તમામ ક્રિયા અનુષ્ઠાનો આત્મલક્ષ્યથી જો કરતા હોય એવા અઢીદીપના ત્રણેય કાળના સર્વ સાધુ સાધ્વી ભગવંતો એમની સુંદર સાધુ ક્રિયાઓ એની પણ ભાવપૂર્વક અનુમોદના કરવાની છે. આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંતો તો આપણે અત્યારે જોઈ શકતા હોઈએ છીએ અને એવા ઘણા તમે એકથી ચડે એવા આપણો મસ્તક અહોભાવથી ઝૂકી જાય ચોથા આરાના સાધુ સાધી ભગવંતોની આપણે યાદ તાજી કરાવી આપે એવા વિશિષ્ટ કોટીના અનેક હજારો સાધુ સાધી ભગવંતો અત્યારે અહીંયા ભારત દેશમાં પણ વિદ્યમાન છે. હવે છેવટનું સંજ્ઞાન નબળું આપણું એમાં પણ જો આવા વિશિષ્ટ કોટીના સાધુ સાધી ભગવંતો તો જ્યાં પહેલું સંગણ હોય તીર્થંકરની હાજરી હોય એવા એ મહાવીર ક્ષેત્રના સાધુ સાધી ભગવંતો એવા ઉત્તમ તપસ્વી, ત્યાગી, જ્ઞાની, ધ્યાની અને આત્મારામી હશે. એ મરણાંત ઉપસર્ગોને પણ ગચ્છિકુમાલ મહામુનિવર, મહેતારજ મહામુનિવર, ખંદક મહામુનિવર, ખંદક સૂરીના 500 શિષ્યો, સુકૌશલ મહામુનિવર વગેરેની માફક વગેરેની એ બધા કેવા પરીક્ષાઓ અને ઉપસર્ગોને અત્યંત ક્ષમતાથી સહન કરીને કેવળ જ્ઞાને પામીને મોક્ષ જનારા એવા તમામે તમામ, કોઈ આજના દીક્ષિત હોય કે કોઈ ચિરકાળથી દીક્ષિત હોય, કોઈ જીનકલ્પી હોય, કોઈ સ્થવિરકલ્પી હોય. જીનકલ્પી એટલે તીર્થંકર ભગવાન જેવું ઉત્કૃષ્ટ ચારિત્ર પાળનારા, રાત દિવસ ધ્યાનમાં ઊભા હોય, ગમે એવા ઉપસર્ગો આવે ખસે નહીં, ચલાયમાન ન થાય એવા. અત્યારે આપણે અહીંયા ભરત ક્ષેત્રમાં એનો વિચ્છેદ છે કારણ કે આપણે સંજ્ઞાન નબળું છે. પણ મહાવીર ક્ષેત્રમાં તો આવા કેટલા હજારો લાખોની સંખ્યામાં આવા જીનકલ્પી સાધુ ભગવંતો હશે. તો એ તમામ જીનકલ્પી હોય કે સ્થવિરકલ્પી હોય, કેવળ જ્ઞાની હોય, કોઈ મનઃપરજ્ઞાની હોય, કોઈ અવધિ જ્ઞાની હોય, કોઈ 14 પૂર્વધર વગેરે પણ હોય, કોઈ સંપૂર્ણ દ્વાદશાંગીના જાણકાર પણ હોય, કોઈ માસખમણના પાલને માસખમણ કરનારા હોય, કોઈ 6 મહિનાના પણ સળંગ ઉપવાસ કરનારા હોય એવા તમામ સાધુ સાધી ભગવંતો ત્રણેય કાળના સર્વ ક્ષેત્રના એની ભોરી અનુમોદના અને વંદના કરીએ. નમો લોય સર્વ સાહુણામ, નમો લોય સર્વ સાહુણામ, ઓમ 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 નમો લોય સર્વ સાહુણામ. પછી 100નો નંબર આવશે. હવે 5 થઈ ગયા. પંચપરમેષ્ઠી સાહુમાં સાધુ સાધી બધા આવી ગયા. સવેસીન સાવઘાણામ મુખ સાહણ જોગે એટલે સાવઘાણામ એટલે શ્રાવકોમાં શ્રાવિકાઓ પણ આવી જાય. બરાબર, સાધુ શબ્દમાં સાધ્વીજી ભગવંતો પણ આવી જાય. તો સર્વે શ્રાવક અને શ્રાવિકાઓ 5 અઢીદીપના એનું શનિ અનુમોદના ખાસ કરીને સર્વે મુખ સાહણ જોગે. મુખ એટલે મોક્ષ, સાહણ એટલે સાધન, મોક્ષને સાધી આપે એવા જોગે એવા જે પણ યોગો, મનોવચન કાયાનો યોગો લઈ શકીએ અથવા વિવિધ પ્રકારના આચારો ક્રિયાઓ વિશિષ્ટ પ્રકારે જીન પૂજા કરે, કોઈ આખા જીન મંદિરો બંધાવે, કોઈ આખા તીર્થ બંધાવે, એકલા મોતીશા શેઠ જેવાએ આખી ટૂંક બંધાવી. બરાબર, વસ્તુપાલને તેજપાલે, કુમારપાળ મહારાજાએ સેંકડો હજારોની સંખ્યામાં, સંપ્રતિ રાજાએ તો 1.25 લાખ જીન મંદિરો બંધાવ્યા, 1.25 કરોડ જીન બિંબો ભરાવ્યા અને કેટલાય જીર્ણોદ્ધાર કર્યા. કેટલાય શ્રાવકોએ સંઘપતિ બનીને શત્રુંજય, સમેર શિખર, ગિરનારજી વગેરે મહાતીર્થોના છરી પાડતા સંઘો કઢાવ્યા. વિક્રમ રાજાએ એવો શંકર 1000 લાખ જેટલા તો શ્રાવકના પરિવારો, લાખો શ્રાવક નહીં, લાખ પરિવાર અને લગભગ 5,000 તો આચાર્યો હતા. એટલા હજારોની સંખ્યામાં સોનાના અને ચાંદીના રથો જેમાં પરમાત્મા બિરાજમાન હોય. તો બાકીનું કેટલું હશે વિચાર, એની કેવી રીતે વ્યવસ્થા કરતા હશે એ જમાનામાં. પણ અત્યારે તો ઘણા
ઘણું ટેકનોલોજી અને વિજ્ઞાન વિકસી ગયું, જ્યારે આવું વિશેષ નહોતું તો એ જમાનામાં પણ લાખ લાખ પરિવારો છરીપાટો સંઘ રોજ રોજ એના ઉતારની વ્યવસ્થા કરવી, તંબુઓ તાણવા, બધું તે વખતે તો ઘોડા કે ઊંટ કે એ સાધનો હતા, હાથી વગેરે, છતાં કઈ રીતે એમને વ્યવસ્થાઓ કરી હશે. એમના અંતરમાં ભગવાન પ્રત્યે, ભગવાનના શાસન પ્રત્યે, ભગવાનના શાસનના પ્રત્યેક અંગો પ્રત્યે, તીર્થો પ્રત્યે, જીન મંદિરો પ્રત્યે એટલો અહોભાવ હશે ત્યારે તેઓ આવું કરી શક્યા. કોઈ કે આખા ગુજરાતને જમાડ્યું. કોણે? ઝાંઝણ શાહ. હા, ડેડા શાહના પુત્ર ઝાંઝણ શાહ અને એમના પુત્ર પેથળ શાહ, જે સુકૃત સાગર કહેવાય. સમુદ્રની જેમ એણે ગણિત સુકૃતો સારા કાર્યો કર્યા હતા. પેથળ શાહ મહામંત્રી સ્વરૂપ દોલતાબાદમાં, જ્યાં એક કે જૈન મંદિર નહોતું, રાજા અન્ય ધર્મી હતો અને એટલે જૈનોને જલ્દી જૈન મંદિર બાંધવા માટે પણ નહોતો આપતો. ત્યાં પણ યુક્તિપૂર્વક 3 વર્ષ સુધી એ રાજાનો જે મંત્રી હતો એના નામથી સદાવ્રત ચલાવ્યું. પૈસા પોતાના, નામ બીજાનું. આપણને ફાવે આવું? આપણું નામ આવતું હોય તો લાખો ને કદાચ કરોડ પણ ખર્ચી નાખીએ, પણ ગુપ્ત રીતે આપવું હોય કદાચ કોઈ એવા નબળા સાધર્મિકને, બરાબર, તો આપણે કેટલી તૈયારી વિચારજો, બરાબર. તો આ રીતે નામ, પૈસા પોતાના અને નામ હેમાડે મંત્રી જે ત્યાંનો હતો એના, અને મંત્રી પછી ખુશ થયો, રાજા પાસેથી જમીનની રજા મેળવી આપી અને ત્યાં એ દોલતાબાદની અંદર બહુ વિશિષ્ટ જૈન મંદિર બંધાયું. બીજા પણ અગણિત સુકૃતો આ પેથળ શાહ મહામંત્રીશ્વરે કર્યા હતા. તો આવા કુમારપાળ મહારાજાએ પણ એવી અદ્ભુત જીવદયા પોતે પાડી અને પોતાના 18 દેશો અને બીજા પણ કેટલા દેશો કે રાજ્યોની અંદર ક્યાંક ધનથી, ક્યાંક મૈત્રી ભાવથી, ક્યાંક ભક્તિથી, એ રીતે પણ જીવદયાનું સૂક્ષ્મ અણિશુદ્ધ સુંદર પાલન કરાવ્યું. તો એની પણ ભૂરી ભૂરી અનુમોદના કરીએ. અભયકુમાર જેવા, હા, દેરાસર બંધાયું, છરીપાટો, હાજી હાજી હાજી. એ વર્તમાન કાળમાં પણ આવા ઘણા વિવેકથી ચડે એવા શ્રાવકો અને શ્રાવિકાઓ છે. કોઈ તપમાં, કોઈ ત્યાગમાં, કોઈ દાનમાં, કોઈ શીલમાં. આપણે વિજય શેઠને વિજયા શેઠાણી પણ યાદ અપાવે એવા પણ આ કાળમાં પણ દાખલા બનેલા છે. હા, લગ્ન કરવા નહોતા પણ મા બાપ કુટુંબના આગ્રહથી લગ્ન કરવા પડ્યા, પણ અગાઉથી આપસમાં બંને જણાએ નક્કી કર્યું કે આપણે બ્રહ્મચર્યનું પાલન આજીવન કરવાનું છે. 10 વર્ષ સુધી સાથે રહ્યા, ઘરમાં પણ ભાઈ બહેનની જેમ રહ્યા અને પછી બંને જણા, મા બાપનો સ્વર્ગવાસ થઈ ગયો, પછી બંને જણાએ સજોડે દીક્ષા પણ અંગીકાર કરી છે. એવા જતીનભાઈમાંથી બન્યા મુનિરાજસિંહ જય દર્શન વિજયજી, ભારતીબેન બન્યા ભવ્ય ગુણા સાધ્વીજી તપાગતની અંદર. એમાં ભવ્ય દર્શન આપણા જતીનભાઈ જય દર્શન વિજયજી મહારાજ, એમણે તો બહુરત્ના વસુંધરા પુસ્તકની પ્રસ્તાવના પણ લખી. આ ખૂબ વિદ્વાન અને તપસ્વી છે. તો અઢીદ્વીપમાં મનુષ્યોની વસ્તી, જન્મ અને મરણ એ અઢીદ્વીપમાં થાય છે. પણ કેટલાક મુનિવરો જેની પાસે આકાશમાં ઉડવાની શક્તિ હોય, જંગાચરણ વિદ્યાચરણ, એ અઢીદ્વીપની બહાર રહેલા જે પહેલાં નંદીશ્વર દ્વીપ 8મો, ત્યાં પણ શાસ્ત્ર જિનાલયો છે, એ વગેરેમાં જઈ શકે. પણ જ્યારે એનું આયુષ્ય પૂરું થવાનું હોય એટલે ઓટોમેટિક એમને એવી જ બુદ્ધિ સૂજે કે પાછું અઢીદ્વીપની અંદર આવી જાય. એટલે અઢીદ્વીપથી બહાર મનુષ્યોના જન્મ કે મરણ થતા નથી. પણ આવા કેટલાક મુનિવરો વિશિષ્ટ લબ્ધિધારી એ યાત્રાર્થે જઈ શકતા હોય છે. હાજી, હા, હા, પશુ તિર્યંચોમાં જાતિ સ્મરણાન થઈ શકે અઢીદ્વીપથી બહાર પણ. મને એક સૂચન આવ્યું છે કે મારા સાહેબ પ્રશ્નોત્તરી અઠવાડિયામાં 1 દિવસ રાખજો, રવિવારે. જ્યારે જેને જે પ્રશ્ન પૂછવા હોય એ પૂછી શકે, નહીં તો ક્યારેક થોડુંક વિષયાંતર થઈ જાય પ્રશ્નો દ્વારા. એટલે એવું કહેવામાં આવ્યું છે આપણે દર રવિવારે પ્રશ્નોત્તરી પ્રવચન રાખશો. છતાં જે વિષય ચાલતો હોય એને અનુરૂપ ક્યારેક હોય તો થોડુંક પૂછી પણ શકાય, સાવ નિષેધ નથી. તો આવા લિસ્ટ બનાવીએ તો કલાકોના કલાકો ઓછા પડે. એટલા એકના બધા 5 પરમેશ્વરી ભગવંતો, એના બધા દૃષ્ટાંતો ભેગા કરીએ તો પાર ના આવે. એટલે ખરેખર એવા વિશિષ્ટ દૃષ્ટાંતો હોય ને
એ તમારી નોટમાં ડાયરીમાં એક લિસ્ટ બનાવવું જોઈએ સંક્ષેપમાં, અને અવારનવાર એના આધારે એ બધાને યાદ કરી ભાવથી અનુમોદના કરતા રહીએ તો એ પણ આપણા કેટલા બધા પાપ કર્મ ઓછા થાય અને કેટલું વિશિષ્ટ કોટીનું પુણ્યાનુબંધી પુણ્ય પણ ઉપાર્જન થઈ શકે. બરાબર. રાતના ક્યારેક ઊંઘ ઉડી જાય આવતીથી, અને ઘણાને મોડી રાત સુધી ઊંઘ પણ નથી આવતી હોતી ગમે તે કારણે ભલે, તો એ વખતે મન આડા આવડા વિકલ્પોના ચક્રાવે ચડી જાય એના કરતાં આપણા પરિચયમાં આવેલા વર્તમાન કાળના પણ વિશિષ્ટ આરાધક આત્માઓ ચતુર્વિધ સંઘના એક એકને યાદ કરીને ભાવથી અનુમોદના વંદના કરીએ તો મન કેટલું આપણું પ્રફુલ્લિત રહે હંમેશા. અને એ સિવાય શાસ્ત્રોમાં પણ ભૂતકાળમાં અનેક મહાપુરુષોના જે વિશિષ્ટ દ્રષ્ટાંતો આવે છે, મહાસત્તાઓ મહાસતીઓ વગેરે બધાને યાદ કરીએ અનુમોદના તો આપણું સમય ખરેખર સાર્થક થાય. તો સબ્વે સીમ સાવગાણા મુખ્ય સાહણ જોગે. વર્તમાન કાળમાં પણ અનેક દરેક સંઘોમાં થોડા ઘણા ઓછા કંઈક ને કંઈ વિશિષ્ટ શ્રાવક અને શ્રાવિકાઓ તો હોય જ છે. તો આપણામાં એવી ગુણ દ્રષ્ટિ કેળવવી જોઈએ. આમ વિચાર કરીએ ને અપેક્ષાએ તો દરેકમાં છેવત્યાંશી ગુણો હોય, કારણ કે દરેક જીવના આત્માના 8 રૂચક પ્રદેશો કાયમને માટે કર્મ રહિત હોય છે અનાદિકાળથી. અવ્યવહાર રાશિમાં નિગોદમાં જીવ હતો ને ત્યારે પણ આત્માના 8 પ્રદેશો જે રૂચક પ્રદેશ કહેવાય. આપણો આત્મા અસંખ્ય પ્રદેશી છે. શરીરની અંદર પરમાણુ જેટલા અંશ કહીએ આત્માના તો એ અસંખ્ય પ્રદેશી છે. એમાંની 8 પ્રદેશો એવા છે કે ક્યારેય પણ એના ઉપર કર્મ કુદરતી રીતે લાગી શકતા જ નથી. માટે નિગોદની અંદર પણ સૂક્ષ્મ ચેતના અક્ષરના અનંતમો ભાગ જેટલી આમ કહેવાય છે કે એ ચેતના ખુલ્લી હોય, એ પણ જો આવડી જાય તો જીવ કદાચ જડ બની જાય, પણ એવું ક્યારેય બન્યું નથી ને બની શકતું નથી. તો આ રીતે ગુણને જોવાની ટેવ પાડવી જોઈએ, આદત પર વ્યસન રાખવું. દરેકમાં કંઈક ને કંઈક વિશેષતા હોય. ગુણ વગરનો કોઈ જીવ હોઈ શકે નહીં. તો આપણે કેવા બનવું જોઈએ? યુધિષ્ઠિર જેવા બનવું જોઈએ. પણ કોના જેવા નહીં બનવું જોઈએ? દુર્યોધન જેવા. દ્રષ્ટાંતો યાદ આવે છે ને? બંનેને કહેવામાં આવ્યું, યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું કે આ નગરમાં દુર્જનો કેટલા છે એનું લિસ્ટ બનાવો, અને દુર્યોધનને કહેવામાં આવ્યું કે આ રાજ્યમાં સજ્જનો કેટલા છે એનું લિસ્ટ બનાવી આવ. અને બંનેનો જવાબ સરખો જ આવ્યો. કેટલો જવાબ હતો? શું જવાબ હતો બોલો? 0. યુધિષ્ઠિરને કોઈ દુર્જન દેખાયો નહીં, બધામાં કંઈક ને કંઈક ગુણ તો હતા જ. અને ઓલાને કોઈ સજ્જન દેખાયો નહીં, બધા દુર્જન દેખાયા. જેવી દ્રષ્ટિ તેવી શ્રેષ્ઠિ. કાળા ગોગલ્સ પહેર્યા હોય તો બધું કાળું જ દેખાય, અને ગ્રીન પહેરાવ્યું હોય તો બધું લીલુંછમ દેખાય. એટલે એ રીતે દોષ દ્રષ્ટિ તો આ જીવનમાં અનાદિકાળથી ભરેલી પડી છે. પણ હવે જો ખરેખર આપણને સંસારથી પરિભ્રમણથી છૂટવું હોય જલ્દી તો ગુણ દ્રષ્ટિ કેળવીએ. અમૃત વેલી સજ્જાએ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ રચેલ છે. એમાં પણ આ જ 3 વિષય છે: 4 શરણ, દુષ્કૃત ઘરા, સુકૃતિ અનુમોદના. તો એમાં એમણે કહ્યું, થોડલો પણ ગુણ પરતણો સાંભળી હર્ષ મન આન રે. બીજાનો થોડો પણ ગુણ પરતણો, બીજા જીવનો થોડલો પણ ગુણ સાંભળીને પણ હર્ષ મન આન. જોઈને પણ તું રાજી થા, સાંભળીને પણ તું રાજી થા. ઘણી વાર જીવ પ્રશંસા સાંભળે કોઈની તો અહંકાર એનો તૈયાર નથી સ્વીકારવા માટે. કંઈક ને કંઈક એમાં જે દોષ હોય ને એને હાઇલાઇટ કરવા પ્રયત્ન કરે. હવે રેવા દે મને બધી ખબર છે, બાંધી મુઠ્ઠી લાખની, આવું કંઈક વચમાં મમરો મૂકી દે. એટલે બીજા અનુભવ ના કરતાં અટકી જાય. તો જ્ઞાનીઓ કે એને એના ઉપર વિશ્વાસ ના આવે જલ્દી. હા, કોઈની કોઈ નેગેટિવ બોલતો હોય ને એને તરત માની લે કે આ એ તો છે જેવો, સ્વીકારી લે, એમાં ટાપસી પુરાવે. અને સારું કોઈની પ્રશંસા સાંભળે, તમારી સાચી વાત છે હો, મેં પણ અનુભવ્યું છે, એનામાં ઘણા ગુણો છે, એમ પોઝિટિવ ટાપસી બહુ ઓછી પુરાવે, નેગેટિવ ટાપસી જલ્દી પુરાવે છે. આ અનાદિકાળની અવળી ચાલ હવે એને સવડી બનાવવાની છે. તો થોડલો પણ ગુણ પરતણો સાંભળી હર્ષ મન આણ રે. અને દોષ લવ પણ નિજ દેખતા નિર્ગુણ નિજ આત્મા જાણ રે.
પોતાનો થોડો લવ એટલે થોડો પણ દોષ જ્યાં સુધી પોતાનામાં વિદ્યમાન દેખાય ત્યાં સુધી પોતાની જાતને તદ્દન નિર્ગુણી માનવી. 99% ધારો કે તમારામાં પ્લસ પોઈન્ટ છે, બધા ગુણો છે, એક નાનકડો પણ દોષ હોય ને, જ્ઞાનીઓ કહે છે પોતાના દોષનો બચાવ ક્યારે પણ ન કરવો. મોટે ભાગે આપણો જીવ પોતાના દોષોનો બચાવ કરે. ધારો કે ક્રોધ આવતો હોય તો ક્રોધ કોને નથી કરતા, કોને નથી આવતો, બધા કરે છે. એમ કરીને બીજાના નબળા દાખલા આગળ કરી અને પોતાનો મોટો પણ દોષ હોય, પોતાનો બહુ ક્રોધ આવતો હોય તો એનો બચાવ કરવા પ્રયત્ન કરે. બરાબર? તો જ્યાં સુધી પોતાનામાં થોડોક પણ કોઈ દોષ હોય વિદ્યમાન ત્યાં સુધી પોતાની જાતને તદ્દન નિર્ગુણી માનવી. અને કારણ કે એ થોડો પણ દોષ હોય ને, ક્યારે નિમિત્ત મળતા ચિનગારીમાંથી દાવાનળનું સ્વરૂપ લઈ અને આપણા બધા ગુણોને ભરખી જાય. એ કોઈ કંઈ ન કહેવાય. પહેલાં અગ્નિશર્મા તાપસમાં કેટલી ક્ષમતા હતી, 2 માસ કમળે ઉપરા ઉપરી ફેલ ગયા તો એણે પોઝિટિવ થિંક કર્યું, ક્ષમતા જ રાખી, જરાય ગુસ્સો ન કર્યો. રાજાને સામેથી આશ્વાસન પણ કેટલું આપ્યું, પણ જ્યારે ત્રીજું પારણું ફેલ ગયું ઉપરા ઉપરી પવિત્રતા વશ, ત્યારે અંદરમાં તો ક્રોધ હતો, નાશ નહોતો પામ્યો, અનંતાનુબંધી કોટીનો હતો. જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય, આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી ચારેય કષાયો જ્ઞાનીઓ કહે છે એ અનંતાનુબંધી કોટીના જ હોય. બહારથી ભલે શાંત દેખાતા હોય, સંજલન કષા જેવા દેખાતા હોય, તો પણ નક્કી સમજવું કે હજી જ્યાં સુધી આત્માનો અનુભવરૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી આપણા ચારેય કષાય ક્રોધ, માન, માયા, લોભ એ અનંતાનુબંધી કોટીના જ ગણાય છે. એટલે અનંત સંસાર પરિભ્રમણમાં નિમિત્ત બની શકે છે. જરાક નિમિત્ત બને, જીવ જાગૃત ન હોય તો એ ચિનગારીમાંથી દાવાનળ સિંધરી જા જે સપ બની હોય. પહેલાં શરૂઆત કરો સાવ શાંત હો, હાણે સિંધરી મજા સપ, જરાક પછી ફૂંફાળો જ મારે સીધો કે ડંખ મારે. સિંધરી મજા સપ અને કાની મજા કાવડ બની હોય, એટલી કાની જડો હાણે બની હોય. એટલે જ્યાં સુધી એક પણ દોષ, થોડો પણ દોષ વિદ્યમાન હોય ત્યાં સુધી પોતાની જાતને નિર્ગુણી તદ્દન માનવી અને એ દોષને દૂર કરવા માટે ભગીરથ પુરુષાર્થ કરો. એનો ઉપાય આ જ છે કે પોતાના ગામમાં દોષ હોય ને એનાથી વિપરીત જે ગુણ જેનામાં પણ દેખાય એની ભરપેટ અનુબોધના કરીએ તો આપણો દોષ ઘસાય ધીરે ધીરે. ક્રોધ બહુ આવે છે તો જેના જીવનમાં સમતા ગુણ, સમાનો ગુણ વિકાસ પામ્યો છે એની રોજ યાદ કરો અને ભરપૂર અનુબોધના કરો. ભૂતકાળના સમતાધારી આત્માઓ વર્તમાન કાળમાં આપણને નહીં થાય તો ચોથાના હતા, એ તો ભગવાન હતા, એ તો મહામુનિવરો હતા એટલે રાખી શક્યા. પણ વર્તમાન કાળમાં પણ એકથી ચડે એવા ઘણા તે ગુણવાળા આત્માઓ વિદ્યમાન છે. તો એમને યાદ કરી રોજ અનુમોદના કરીએ, ભાવથી વંદના કરીએ તો આપણામાં પણ જે દોષ છે ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા વગેરે ધીરે ધીરે ઓછા થતા જાય. તો દોષ લવ પણ નિજ દેખતા નિર્ગુણ નિજ આત્મા જાણ રે. એક શ્લોક આવે છે એમાં 4 વાતો છે. અણથોવમ, વણથોવમ, અગ્ગીથોવમ, કસાયથોવમ ચ નહુભે વિસસિયવમ થોવમ પિયુતમ બહુ હોઈ. એટલે 3 તો પહેલાં વ્યવહારિક દાખલાઓ આપ્યા, મૂળ વાત ચોથી કહે છે. 3 વાત કઈ પહેલાં? અણથોવમ, અણ એટલે ઋણ, કરજ, દેવું, થોડું પણ હોય, થોવમ એટલે થોડું પણ હોય તો એની ઉપેક્ષા કરવી નહીં. કરકસરથી જીવન જીવીને, લુખી રોટલો ખાઈને અને પણ દેવું પહેલાં ચૂકતે કરવું. આજે મોટે ભાગે ઉલટું બહુ વધુ દેખાય છે. જલસા પોતે કરતા હોય, લાખો અને કરોડો રૂપિયા ચૂકવવાના બાકી પડ્યા હોય છતાં પાના કાઢીને ટાળે અને પોતે જલસા કરતા હોય. પણ એનાથી એવા ભયંકર કર્મો બંધાઈ જશે. કર્મ સત્તા જ્યારે હંટર ઉગામશે ને ત્યારે લોહીના આંસુ સારશું તોય નહીં છૂટી શકાય. ત્યાં લાંચ રૂસત પણ કર્મ આગળ ચાલતી નથી. બરાબર? ત્યારે ગરીબો કેટલા એના પૈસા આ રીતે દબાવી નાખ્યા હોય અને પોતે જલસા કરતા રહેતા હોય. એને સામે સજા જ્યારે કુદરત કરશે ને ત્યારે ગમે એટલી રાડો પાડશે નરક વગેરેમાં કે દુર્ગતિઓમાં, અથવા અનેક ભાવ સુધી ભિખારીપણું આવે, કાં તો સાવ દરિદ્રપણું આવે, ઝૂંપડીઓમાં રહેવું પડે, ફૂટપાથ ઉપર રહેવું પડે, એવી દશા કર્મસત્તા કરશે ત્યારે આપણે કઈ રીતે. અને આ જે કંઈ અત્યારે 4 દિનો કી ચાંદની જલસા કેટલા ચાલશે, ફિર અંધેરી રાત, બહુ દીર્ઘકાળ સુધી દુર્ગતિઓમાં ભટકવું પડશે. માટે કહે છે અણથોવમ, થોડું પણ ઋણ હોય તો પહેલાં જલ્દીમાં જલ્દી એ ચૂકતે જ કરવા માટે પ્રયત્ન કરો.
ત્યાં સુધી બને એટલું કરકસર ભર્યું સાદગી ભર્યું જીવન જીવવું. એમાં પણ દેવ દ્રવ્ય વગેરે જે ધર્માડા દ્રવ્ય હોય, હા એનું તો જ્ઞાનીઓ કહે છે વિક્કી જઈ તણયા ઇમ્પી, જરૂર પડે તો પોતાના છોકરાને ગીરવે મૂકીને પણ દેવ દ્રવ્ય કે સાધારણ દ્રવ્ય કે ગુરુ દ્રવ્ય કે જ્ઞાન દ્રવ્ય વગેરે એનું પહેલે જલ્દીમાં જલ્દી ચૂકતે કરજો, કારણ કે આયુષ્યના કોઈ ભરોસો આવતા નથી. ક્યારેક ઓચિંતી કાયમ માટે આંખ મૂંચાઈ જશે અને એ ધર્માળા દ્રવ્યનું ઋણ માથે ચડી જશે તો કુદરત કે કર્મ સત્તા બહુ ભયંકર રીતે એની વસૂલી કરશે. માટે સાવધાન. શક્તિ હોય એટલું બોલતી વખતે દુનિયામાં સારું દેખાડવા માટે બોલી નાખીએ અને પછી વર્ષો પણ વીતતા રહીને ચૂકવીએ નહીં. અને કોઈ ટ્રસ્ટી વગેરે કદાચ યાદ દેવડાવે, ભગવાનજી કરે મેં કરો થોડા લગ્ન અટકી રહેતા જતો દીવો આવી આવા ઉત્તરો આપે તો આ એકદમ બરાબર નથી. અણથોવમ પછી કહે છે વણથોવમ. વણ એટલે વૃણ એટલે જખમ. શરીરમાં ક્યાંય જખમ થયું હોય તો એની ઉપેક્ષા કરતા નહીં. મલમપટ્ટી જે ઉપચાર કરવાના હોય કરીને પણ જલ્દીમાં જલ્દી એ રૂજ લાવી દેજો. ત્રીજું છે અણથોવમ વણથો અગ્ગીથોવમ. અગ્ગી એટલે અગ્નિ. ઘણા બીડી સિગરેટ પીને અડધી પીજીને ફેંકી દે જ્યાં ત્યાં. એટલે ક્યારેક કોઈ ઘાસ ઉપર કે કોઈ કપાસ વગેરે ઉપર પડી જાય તો એમાંથી ભયંકર આગ ફાટી નીકળે. કોઈ ફટાકડાની દુકાનમાં પડી જાય તો એટલે આ ત્રણ બાબતમાં તો મોટે ભાગે બધા જીવ લગભગ વ્યવહાર સાવધાન હોય. પણ ચોથી બાબત જે છે, આ ત્રણ તો ઉદાહરણ આપ્યા, એવી રીતે કસાય થોવમ ચ. કસાય એટલે માત્ર ક્રોધ નહીં લેવાનો, ચારે ચાર ક્રોધ હોય, માન હોય, માયા હોય કે લોભ હોય, કોઈ પણ કસાય જ્યાં સુધી આપણા અંતરમાં થોડે ઘણે અંશે પણ વિદ્યમાન છે ત્યાં સુધી એની ઉપેક્ષા કરતા નહીં. જ્યાં સુધી એ સંપૂર્ણ દૂર ન થાય ત્યાં સુધી ભગીરથ પુરુષાર્થ કરીને પણ કસાય રહિત બનવા માટે તત્પર રહેવું. નહીં તો ક્યારેક એ કસાયની ચિનગારીમાંથી દાવાનળનું સ્વરૂપ લઈ અગ્નિશર્મા તાપસ વગેરેની જેમ એક વિકરાળ રૂપ ધારણ કરીને આપણા બાકીના બધા ગુણોને પણ એ ભરખી જશે. તો થોડલો પણ ગુણ પરતણો સાંભળી હર્ષ મન આણરે, દોષ લવ પણ નિજ દેખતા નિર્ગુણ નિજ આત્મા જાણ રે. તો સબ્વેસીમ સાવગાણા મુખ્ય સાહણ જોગે. કોઈ કેવા ભાવથી પૂજા કરતા હોય, યાદ કરો નવીનભાઈ ગાંધીને રોજના 54 દેરાસરમાં પૂજા કરી, અડધો ગ્લાસ ભરાય એટલા આંસુ સહેજે નીકળી જાય ભગવાનના દર્શન વગેરે કરતાં યાદ કરો. પહેલાં સુરતમાં ધીરુભાઈ ઝવેરીને એ એક પણ દિવસ જો પૂજા રહી જાય કે સામાયિક રહી જાય તો બીજે દિવસે 10,000 રૂપિયા દેરાસરના ભંડારમાં, બંને રહી જાય તો 20,000 રૂપિયા. અને અવારનવાર ફોરેન જવું પડે વ્યવસાય કારણે તો પણ પૂજા કે સામાયિક ચૂકે નહીં. એ રીતે એમણે બધી વ્યવસ્થા પોતાના જીવનમાં ગોઠવી દીધી છે. યાદ કરો પહેલાં કેપી સંઘવી વગેરે એવા ભેરુ તારક ધામ વગેરે બનાવનારા. યાદ કરો પહેલાં શત્રુંજય ગિરિરાજ આખાનો 18 અભિષેક રજનીભાઈ દેવડી. ઘણી દ્રષ્ટાંતો વર્તમાન કાળમાં આપણે વિદ્યમાન છે. બધાને યાદ કરી ઘણા એવા ગુણ સંવત્સર તપ અઘરામાં અઘરું કહેવાય એકદમ, જેમાં લગભગ 14 મહિના 16 મહિના સુધી બહુ મોટી મોટી તપસ્યાઓ આવે છે. આપણામાં કોડાઈના ઝવેરબેન દહીંસર રહેતા હતા, એમણે એ તપ કર્યો. કોઈક અઠમના પાને અઠમ પુષ્પાબેન ક્યાં ભોજાયના સાંગલીમાં રહે છે, લગભગ હજારો અઠમો થઈ ગઈ. દર્શનાબેન અમદાવાદવાળા, એની પણ હજારો અઠમો ચાલુ છે ને આજીવન માટે. હવે એકથી ચડે એવા 28થી વર્ષિતપ 16 ભક્તાથી વર્ષિતપ કરનારા પણ આ કાળમાં થયા છે. સુરતના પહેલાં સરસ્વતીબેન, પછી એક ઉપવાસથી માંડી 2 ઉપવાસ 3, 4, 5, 6, 7 અને 8 ઉપવાસથી વર્ષિતપો કરનારા એવા પણ રાધનપુરના સરસ્વતીબેન થયા છે વગેરે. તો આ તમામ શ્રાવક અને શ્રાવિકાઓ એના તમામ પ્રકારના મોક્ષ સાધક જે અનુષ્ઠાનો અને યોગો હોય એ તમામની આપણે બોરી અનુમોદના કરીએ છીએ. સબ્વેસીમ સાવગાણામ મુખ્ય સાહણ જોગે. પછી આગળ હવે હોલસેલમાં કે સબ્વેસીમ દેવાણ, સર્વ દેવો સમ્યક દ્રષ્ટિ અથવા મન મિથ્યાથી, મુખ્યત્વે સમ્યક દ્રષ્ટિ દેવો અને દેવીઓ, 24 તીર્થંકરોના યક્ષ અને યક્ષિણીઓ, બીજા પણ અનેક એવા સમ્યક દ્રષ્ટિ દેવો એ પણ ભગવાનની વિશિષ્ટ ભક્તિ કરતા હોય, ભગવાનના સમવસની રચના કરતા હોય. ભગવાનના મેરુ પર્વત લઈ જઈને ભગવાનના કલ્યાણકોની જન્મ વગેરે કલ્યાણકોની ઉજવણી નંદીશ્વર દીપા જઈને 28 મહોત્સવ કરતા હોય. પછી ભગવાનના વિશિષ્ટ ભક્તો અને તપસ્વીઓ વગેરે હોય એના વિઘ્નો દૂર કરતા હોય. ક્યારેક પ્રત્યક્ષ થઈને, ક્યારેક અદૃશ્ય રૂપે રહીને પણ એ ભગવાનના ભક્તના પણ ભક્ત બનતા હોય છે.
કેટલાક સમ્યકદેશી દેવતાઓ એ આત્મતત્વચિંતનમાં લીન હોય, ઉપરના દેવો હોય ને જે પંચ અનુત્તર વગેરેમાં, એ ધરતી ઉપર ક્યારેય પણ ના આવે. 12 દેવલોકથી ઉપરના દેવો, 9 ગ્રહવેકના પણ ના આવે, પંચ અનુત્તરના પણ ના આવે. એમનો એવા પ્રકારનો આચાર હોય છે, એટલે કલ્પાતીત કહેવાય. કલ્પ એટલે આચાર, એનાથી પર. અને 12 લોક સુધીના જે દેવો હોય, ચારે નિકાયના, એ ભગવાનની દેશના વગેરે સાંભળવા માટે ધરતી ઉપર પણ આવતા હોય. અને આ ધરતીની ભયંકર દુર્ગંધ એને પણ એની ઉપેક્ષા કરીને પણ ભગવાનની ભક્તિ માટે અને વિશિષ્ટ ધર્મી આત્માઓના વિઘ્નો દૂર કરવા માટે એ સમ્યક દ્રષ્ટિ દેવદેવીઓ પણ આવતા હોય છે. તો એના તમામ સુકૃતોની ભૂરી ભૂરી અનુમોદના. પાર્શ્વનાથ ભગવાને કમઠ ઉપસર્ગ કરી રહ્યો છે મેઘમાળી, અને એ વખતે ધર્ણેન્દ્ર અને પદ્માવતી હાજર થાય છે અને વિઘ્ન ઉપસર્ગને દૂર કરીને પરમાત્માની વિશિષ્ટ ભક્તિ કરે છે. રાજા રાવણ જ્યારે અષ્ટાપટ ગિરિરાજ ઉપર પરમાત્માની વિશિષ્ટ ભક્તિ મંદોદરી સાથે કરતા હતા, એ વખતે પણ ધર્ણેન્દ્ર આવેલા અને રાવણ અને મંદોદરીની આવી અદ્ભુત ભક્તિ જોઈ કરી પોતે બહાર જ રહી ગયા, અંદર ન ગયા, એમને વિક્ષેપ ન પડે એટલા માટે કેટલો વિવેક જાળવે છે. અને પછી પણ અનુમોદના કરી, શાબાશી આપી રાવણને અને વરદાન માગવાનું કહ્યું. ઘણા એવા દ્રષ્ટાંતો આવે છે કે જેમાં દેવતા પ્રસન્ન થઈ કરીને વરદાન માગવાનું કહે, અને જેની સામે પણ એવા ભક્ત હોય છે નિષ્પૃહ, બસ ભગવાન મળી ગયા પછી અમને બીજું શું જોઈએ. હવે દેવપાલ ભરવાડને યાદ કરીએ, ચક્રેશ્વરી જેવા દેવી પ્રગટ થઈને વરદાન માગવાનું કહે છે, તોય પણ કંઈ માગતા નથી. બહુ આગ્રહ કર્યો તો મુક્તિ અથવા પરમાત્માની ભક્તિ, એ સિવાય તેજુ કંઈ માગવા તૈયાર થતા નથી. તો આવા સવેસીમ દેવાણમ એવો ને દેવીઓ બધા આવી જાય. ઇન્દ્રો પણ આવી જાય, 64 ઇન્દ્રો પણ પરમાત્માની કેવી વિશિષ્ટ રીતે ભક્તિ કરતા હોય. સૌધર્મેન્દ્ર પોતાના 5 રૂપ બનાવી કરીને ભગવાનને મેરુ પર્વત ઉપર લઈ જતા હોય. પોતે 4 બળદના રૂપ લઈ કરી ઇન્દ્ર જેવા ઇન્દ્ર, કરોડો અસંખ્ય દેવદેવીની હાજરીમાં ઢગાનું રૂપ લઈ કરીને ભગવાનની અભિષેક કરીને પોતાની અત્યંત લઘુતા અભિવ્યક્ત કરતા હોય. તો આવા તમામ દેવદેવીઓ એના પણ સુકૃતોની અનુમોદના. સવ્યેસીમ દેવાણમ, અને છેલ્લે આગળ વધી સવ્યેસીમ જીવાણમ, સર્વ જીવોના સર્વ પ્રકારના સુકૃતો એની અનુમોદના. કોઈ મનને મિથ્યા દૃષ્ટિ હોય, હજી સંકિત ભલે ન પામ્યો હોય, પણ મિથ્યાત્વ મન પડેલ હોય, અને એ પણ એના દ્વારા પણ જે સુકૃતો થઈ રહ્યા હોય નાના મોટા, પિતરોમાં પણ ઘણા જે સાધકો પણ છે, આત્માના અનુભવ જ્ઞાન સુધી પહોંચેલા એવા આત્માઓ પણ ઘણા છે. રમણ મહર્ષિ લ્યો, રામકૃષ્ણ પરમહંસને યાદ કરો, મીરાબાઈને યાદ કરો, નરસિંહ મહેતાને યાદ કરો, તુકારામને યાદ કરો, ચૈતન્ય મહાપ્રભુને યાદ કરો. આવા અનેક આત્માઓ થઈ ગયા છે ને અત્યારે પણ છે. તો અને ફોરેનની અંદર પણ ઘણા એવા વિશિષ્ટ આત્મસાધકો છે. મુસલમાનો વગેરેમાં પણ ઘણા છે એવા. મનસૂરનો દાખલો તમને હમણાં 1-2 દિવસ પહેલાં આપ્યો હતો, અહીંયા આપ્યો, ત્યાં આપ્યો, વાસનામાં આપ્યો હતો લગભગ. મનસૂર અનલ હક આત્માનો અનુભવ થયેલો, ઉદ્ઘાર નીકળી ગયા કે હું ખુદા છું. મુસલમાનોએ વિરોધ કર્યો, છેલ્લે એની પહેલાં તો આંખો કાઢી નાખવામાં આવે, આંધળો બનાવવામાં આવ્યો, તોય પણ અનલ હક. પછી એક પછી શરીરના બધા આવ્યો અંગોપાંગ કાપવા લાગ્યા, હાથ પગ નાક કાન, તોય પણ અનલ હક. શરીરથી ભેદ જ્ઞાન કેટલું આત્માનું અલગ એમણે આત્મસાત કર્યું છે. ત્યારે આવા ઉપસર્ગોમાં પણ એકદમ સ્વસ્થ અને શાંત રહી શક્યા. છેલ્લે છેદ થઈ ગયો તો થવા દીધો, પણ જે અનુભવ થતો હતો એની ખુમારી કેવી હશે, અને મૃત્યુથી કેટલા નિર્ભય બની ગયા હશે, આત્મામાં કેટલા સ્થિર બન્યા હશે. તો આવું થઈ શકે. કોઈને સપ્રષ્ટિને ઝેર અપાયું, કોઈકને ક્રોસ ઉપર લટકાવવામાં આવ્યા, આવી રીતે મરણાંત ઉપસર્ગો થયા. એમાં પણ એ મહાપુરુષો બધા ક્ષમતામાં રહી શક્યા છે. તો આવા જૈન શાસનમાં હોય કે ઇતર કોઈ પણ દેશ કે દેશમાં રહેલા હોય, પણ જે પણ આવા વિશિષ્ટ ગુણો જેમના હોય નાના ઓછા વત્તા, બધાની અહીંયા અનુમોદના કરવામાં આવે છે. યાવત પૃથ્વી પાણી વાયુ અગ્નિ વનસ્પતિના એકેન્દ્રીય જીવો પણ એનો પણ જીન ભક્તિમાં ઉપયોગ થતો હોય છે. પરમાત્માના અભિષેકમાં, ધૂપદીપમાં, ચામર વગેરે દ્વારા એ ચમરી ગાય જેના વાળથી ચામર બનતા હોય, ઘેટા વગેરેના ઊનથી બધું બનતું હોય, ગરમ સાલ વગેરે, કામડી વગેરે, સાદી ભગવંતના ઉપકરણ બનતા હોય. તો એવી રીતે એ પોતાની ઈચ્છાથી અથવા અનાયાસે પણ એમના શરીર આદિનો સદુપયોગ થયો હોય, તમામની અનુમોદના કરવામાં આવે છે. એટલું આપણે મહાપુરુષે કરુણા કરીને આપણને આ શીખવાડ્યું છે. કોઈની ટીકા નિંદા ન કરો, કોઈના દોષ ન જુઓ, બસ ગુણ જુઓ. દોષ દેખાઈ જાય કદાચ તો મૌન રહો, જલ્દી ખોલો નહીં, જુઓ નહીં, પણ અનાયાસે પણ દેખાઈ જાય તો મોઢાને તાળું લગાવી દો. બીજાના દોષાનુવાદ, નિંદા ટીકા કરવા માટે, ચાડી ચુગલી કરવા માટે. અને ગુણ દેખાય
તો અનુમોદના કર્યા વગર રહો નહીં, અને અવસરને ઉચિત એ રીતે પ્રશંસા પણ જરૂર તમે કરતા રહો. તો સર્વેશમ જીવાણમ, એવા જીવો હોવું કામાણમ, કામના ઈચ્છા શું છે? હોવું શુદ્ધ થવાની ઈચ્છાવાળા, થવાની એટલે શું? મુક્ત થવાની ઈચ્છાવાળા એવા જે પણ જીવો આખા જગતમાં ક્યાંય પણ કોઈ હોય બધાની અનુમોદ હોવું કામાણમ કલ્યાણાશયાણમ, કલ્યાણ આશય, જેનો આશય, જેના ભાવો પરિણામો કલ્યાણ રૂપ છે, સ્વ અને પરનું કલ્યાણ થાય એવા સુંદર જેના આશયો અથવા ભાવો છે, તો એ તમામ જીવોની અનુમોદના હોવું કામ કલ્યાણાશયાણમ મગ્ગ સાહણ જોગે. મગ્ગ એટલે માર્ગ, મોક્ષ માર્ગ, મગ્ગ એનું સાધન જેનાથી થાય એવા તમામ યોગો અને એવા તમામ જીવો એની અનુમોદના કરી મગ્ગ સાહણ જોગે. પછી શું આવે છે આગળ? હૌ મે એસા અનુમોદના. હવે આ અનુમોદના કેવી થાય એને માટે જે અગત્યની વાતો કરી છે એ આપણે અગ્રે વર્તમાન રાખીએ. જેના આજ્ઞા કંઈ બોલાવીએ તો હાર્દિક મિચ્છામી.